તો જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે અને જેને કારણે શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તાર સુધી ઠેર ઠેર સાંબેલાધાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને જેની સીધી અસર જનજીવન ઉપર પડી છે। જનજીવન ઉપર ગંભીર અસર જોવા મળી છે, જ્યાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો હતો, જેમાં ભેસાણ, માણાવદર, મેંદરડા, કેશોદમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો। ત્યારે ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર, કાળવા નદી અને દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યા હતા। ત્યારે બીજી તરફ જિલ્લામાં 10 જેટલા ડેમ ઓવરફ્લો થયા અને જેને લઈને તંત્ર દ્વારા જે તેના નીચેના 50 થી વધુ ગામો છે, 50 થી વધુ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં જે સાંબેલાધાર વરસાદ પડ્યો છે ત્યારે સૌથી વધારે જૂનાગઢમાં વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે, જ્યાં જૂનાગઢમાં વરસાદ પડતા જ હાહાકાર મચ્યો હતો, ઠેર ઠેર પાણીમાં તરબોળ થયું હતું। ત્યારે 50 થી વધુ માર્ગ બંધ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો। જૂનાગઢથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે હવામાન વિભાગની જે આગાહી હતી તે મુજબ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો, જેને લઈને ગ્રામ્ય શહેરી તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેની સીધી અસર જનજીવન ઉપર પડી હતી। ત્યારે વરસાદ જિલ્લામાં નોંધાયો હતો, જેમાં ભેસાણ, જે મેંદરડા છે, માણાવદર અને કેશોદમાં પણ સૌથી વધારે વરસાદ પડ્યો હતો। ત્યારે ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવર, કાળવા નદી અને દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું। ત્યારે બીજી તરફ જિલ્લામાં 10 જેટલા ડેમ પણ ઓવરફ્લો થયા હતા અને જેને લઈને તંત્ર દ્વારા નીચેના વિસ્તારોના ગામો છે આ તમામ ગામોને એલર્ટ કર્યા હતા। સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સર્વત્ર મેઘરાજાએ ધોધમાર વરસાદની એન્ટ્રી કરી છે। એટલે સમગ્ર સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો છે। જિલ્લામાં બારડોલી ખાતે 3 ઇંચ વરસાદ પડ્યો છે। કામરેજની વાત કરવામાં આવે, કામરેજમાં 4 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। માંગરોળની વાત કરવામાં આવે તો માંગરોળમાં પણ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે માંડવીમાં 2 ઇંચ, મહુવામાં 5 ઇંચ અને ચોર્યાસીમાં 2.75 ઇંચ વરસાદ પડ્યો છે। પલસાણાની વાત કરવામાં આવે, પલસાણામાં પણ 4 ઇંચ અને સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ત્યારે ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની જળ સપાટીમાં 334.91 ફૂટે પહોંચી છે। ઉકાઈ ડેમની જળ સપાટી 334.91 ફૂટે પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટીની વાત કરવામાં આવે તો 345 ફૂટ તેની ભયજનક સપાટી છે। તો હાલ ડેમમાં 1,25,742 ક્યુસેક પાણીનો ઇનફ્લો થયો છે અને એટલો જ આઉટફ્લો પણ થઈ રહ્યો છે। ત્યારે ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેમાંથી 7 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલાતા તાપી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે। ત્યારે સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે। સુરત જિલ્લાને લઈને સમગ્ર જે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે। ઉકાઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। ઉકાઈ ડેમની જળ સપાટી હાલ 334.91 ફૂટ છે। ત્યારે હાલ તો 9 દરવાજા ખોલતા તાપીના જે પ્રવાહ છે, તાપીમાં પ્રવાહ જેમાં વધારો થયો છે, જ્યાં સુરત શહેરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે જિલ્લાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે હાલ તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ત્યારે ખાસ કરીને સુરતના ઉકાઈ ડેમ છે, ઉકાઈ ડેમમાં જળ સપાટીમાં વધારો થયો છે, જ્યાં 9 દરવાજા ખોલાતા જે પાણીનો પ્રવાહ ઓછો થયો છે। ત્યારે હાલ તો તાપીમાં જે સતત પાણી વધી રહ્યું છે। સુરત શહેરમાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે, જ્યાં વરસાદ પડતા જ જનજીવન ઉપર અસર થઈ છે, જ્યાં જનજીવન ઉપર અસર થતા જ જે ઠેર ઠેર પાણી જોવા મળ્યું છે। ત્યારે આ સાથે જ સુરતથી સંવાદદાતા બળદેવ દેસાઈ તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક નથી થઈ શક્યો। ત્યારે હાલ તો જે સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે, જેને લઈને સમગ્ર સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોના જનજીવન ઉપર અસર થઈ છે।